નમસ્કાર. આપણે જે ખોરાક ખાઈએ છીએ એની યાત્રા વિશે ક્યારે વિચાર્યું છે? રોટલીનો એક કોળિયો મોઢામાં મૂકવાથી લઈને એ આપણા શરીરમાં તાકાત કેવી રીતે બને છે એની આખી સફર ખૂબ જ રસપ્રદ છે. તો ચાલો આજે આપણે ખોરાકની આ અદ્ભુત યાત્રાને સમજીએ, જેની શરૂઆત થાય છે જીભ પરના પહેલા સ્વાદથી. તો ચાલો એક નજર નાખીએ કે આજે આપણે શું શું જાણવાના છીએ. સૌથી પહેલા આપણી ઇન્દ્રિયો વિશે વાત કરીશું. પછી ખોરાકની સફરને ટ્રેક કરીશું. એ પછી પેટના કેટલાક રહસ્યો જાણીશું અને ખોરાકમાંથી ઊર્જા કેવી રીતે બને છે એ સમજીશું. અને છેલ્લે સારો ખોરાક અને દરેક બાળકનો અધિકાર એના વિશે પણ ચર્ચા કરીશું. તો શરૂઆત કરીએ આપણી ઇન્દ્રિયોથી. ખબર છે, સ્વાદ અને ગંધ વચ્ચે એકદમ પાક્કી દોસ્તી છે. એ બંને એકબીજા વગર અધૂરા છે. આ વાતને વધુ સારી રીતે સમજવા માટે ચાલો એક મજેદાર રમતની વાર્તા સાંભળીએ. આપણી વાર્તાની હિરોઈન છે હાન્સી, અને આપણામાંથી ઘણાની જેમ એને પણ કડવા કારેલાનો સ્વાદ જરાય પસંદ નથી. એને તો ગોળ અને રોટલી જ ભાવે છે. તો હેન્સી અને સરોજ એક રમત રમે છે. નિયમ એવો છે કે આંખે પાટા બાંધીને ખોરાકને ઓળખવાનો. જ્યારે હેન્સીની જીભ ઉપર ખાટા લીંબુ અને મીઠો ગોળ મૂકવામાં આવે છે ત્યારે તરત જ ઓળખી જાય છે. આ તો સહેલું હતું, બરાબર? પણ પછી કંઈક રસપ્રદ થાય છે. સરોજ એની પાસે તળેલી માછલી લાવે છે અને હેન્સી એને ચાખ્યા વગર જ ઓળખી લે છે. હવે સવાલ એ છે કે એને કઈ રીતે ખબર પડી? અહીં સ્વાદ સિવાય બીજું શું કામ કરી રહ્યું હતું? જવાબ છે એની સુગંધ. આપણી સૂંઘવાની અને ચાખવાની શક્તિ બંને સાથે મળીને કામ કરે છે. એટલે જ જ્યારે હેન્સીનું નાક બંધ કરી દેવામાં આવ્યું ત્યારે એને કોઈ પણ વસ્તુનો સ્વાદ બરાબર આવતો નહોતો. આ સાબિત કરે છે કે ગંધ વગર સ્વાદ અધૂરો છે. તો હવે આપણે એ તો સમજી ગયા કે સ્વાદ અને ગંધ કેવી રીતે કામ કરે છે. પણ એક મજાની વાત કહું. આપણને સૌને એમ લાગે છે કે પાચન પેટમાં થાય છે, પણ ખરેખર તો પાચનની પ્રક્રિયા આપણા મોંમાં જ શરૂ થઈ જાય છે. ચાલો જોઈએ આ કેવી રીતે થાય છે. આ સમજવા માટે એક નાનો પ્રયોગ કરીએ જે બધા ઘરે કરી શકે છે. એક રોટલીનો ટુકડો લો, એને પહેલાં 3-4 વાર ચાવીને ગળી જાઓ. એનો સ્વાદ યાદ રાખજો. હવે બીજો ટુકડો લો અને આ વખતે એને બરાબર 30-32 વાર ખૂબ ચાવો. તમે જોશો કે ધીમે ધીમે એનો સ્વાદ બદલાઈને મીઠો લાગવા માંડશે. પણ આવું થયું કેમ? રોટલી અચાનક મીઠી કેમ લાગવા માંડી? શું એમાં ખાંડ ભળી ગઈ? ના, આની પાછળ એક બહુ જ રસપ્રદ વૈજ્ઞાનિક કારણ છે. આ બધો કમાલ છે આપણી લાળનો. હા, આપણી લાળમાં એવા પાચક રસો હોય છે જે ખોરાકને મોંમાં જ પચાવવાનું શરૂ કરી દે છે. એ રોટલીમાં રહેલા સ્ટાર્ચને શુગરમાં એટલે કે સાદી શર્કરામાં ફેરવી નાખે છે અને એટલે જ રોટલી મીઠી લાગે છે. આ છે પાચનનું સૌથી પહેલું અને અગત્યનું પગલું. સારું, તો ખોરાક મોંમાંથી સીધો પેટમાં જાય છે. પણ પેટની અંદર ખરેખર શું થાય છે એ કોણે જોયું છે? ચાલો હું તમને એક સાચી ઘટના કહું. આ વાર્તા છે એક સૈનિક માર્ટિન અને ડૉક્ટર બ્યુમોન્ટની, જેમને પેટની અંદર જોવાની એક અનોખી તક મળી. વાત છે 1822ની. માર્ટિન નામના એક સૈનિકને પેટમાં ગોળી વાગી. ડૉક્ટર બ્યુમોન્ટે એનો જીવ તો બચાવી લીધો, પણ એના પેટમાં એક કાણું રહી ગયું અને આ કાણું વિજ્ઞાન માટે એક બારી બની ગયું. ડૉક્ટરે આ બારીમાંથી લગભગ 9 વર્ષ સુધી પેટની અંદર પાચન કેવી રીતે થાય છે એના પર હજારો પ્રયોગો કર્યા. તો ડૉક્ટરે શું શોધ્યું? એમણે જોયું કે પેટની અંદર ખોરાક ખૂબ ઝડપથી પચી જાય છે. જો ઉકાળેલું દૂધ પેટમાં 2 કલાકમાં પચે છે, પણ જો એ જ દૂધને પેટના પાચક રસ સાથે 12 ગ્લાસમાં રાખીએ તો એને 4.25 કલાક લાગે છે. આનું કારણ એ છે કે આપણું પેટ ખોરાકને સતત વલોવ્યા કરે છે અને આ ક્રિયાથી પાચન ખૂબ જ ઝડપી બને છે. ઓકે, તો આપણે જોયું કે ખોરાક મોંમાં ચવાય છે, પેટમાં વલોવાય છે, પણ આ બધું શા માટે? આટલી બધી મહેનત આપણું શરીર કરે છે શા માટે? આનો અંતિમ હેતુ શું છે? સીધી વાત છે, ઊર્જા મેળવવા માટે. ચાલો આ સમજવા સાનિયાની વાત કરીએ. એ એટલી બીમાર પડી ગઈ કે કંઈ ખાઈ જ નહોતી શકતી. એના શરીરમાં બિલકુલ તાકાત નહોતી રહી. સતત ચક્કર આવતા હતા. કેમ? કારણ કે એના શરીરને ખોરાકમાંથી જે ઊર્જા મળવી જોઈએ એ મળતી જ નહોતી. ત્યારે ડૉક્ટરે એને ગ્લુકોઝનો બાટલો ચડાવ્યો. ગ્લુકોઝ એટલે એકદમ સાદી શુગર,
જે પાચન કરવાની જરૂર વગર સીધી જ લોહીમાં ભળી જાય છે અને શરીરને તરત જ તાકાત એટલે કે એનર્જી આપે છે. તો એ તો નક્કી થઈ ગયું કે ખોરાક એટલે ઊર્જા. પણ શું ગમે તે ખાઈએ તો ચાલે? શું બધો ખોરાક સારો હોય છે? ચાલો આ સમજવા માટે બે અલગ અલગ બાળકોની વાત કરીએ અને જોઈએ કે ખોરાકની પસંદગી આપણા સ્વાસ્થ્ય પર કેવી અસર કરે છે. અહીં બે બાળકો છે. એક છે 5 વર્ષની રશ્મિ અને બીજો છે 7 વર્ષનો જયેશ. રશ્મિને તો પેટ ભરીને ખાવાનું જ નથી મળતું, એટલે એ પોતાની ઉંમર કરતાં નાની લાગે છે, એકદમ કમજોર અને વારંવાર બીમાર પડે છે. બીજી બાજુ જયેશ છે, જેને ઘરનું ભાવતું નથી. એ તો બસ ચિપ્સ, બર્ગર અને ઠંડા પીણા જ લે છે. પરિણામ, એ પોતાની ઉંમર કરતાં મોટો અને જાડો લાગે છે, પણ એનામાં પણ સ્ફૂર્તિ નથી. બંનેની તકલીફ અલગ છે, પણ મૂળ કારણ એક જ છે: યોગ્ય ખોરાકનો અભાવ. તો આનો ઉપાય શું? ડોક્ટરે બંનેને એક જ સલાહ આપી: સમતોલ આહાર. સમતોલ આહાર એટલે એવો ખોરાક જેમાં શરીરને જોઈતા બધા જ પોષક તત્વ જેવા કે દાળ, ભાત, રોટલી, શાક, ફળ બધું જ યોગ્ય પ્રમાણમાં હોય. ખાલી પેટ ભરવું પૂરતું નથી, પૌષ્ટિક ખોરાક ખાવો એનાથી પણ વધુ જરૂરી છે. અને આ વાત આપણને એક બહુ જ ગંભીર અને મહત્વના મુદ્દા પર લઈ જાય છે: સારો પૌષ્ટિક ખોરાક મળવો. फ्रेंड्स, इस वीडियो को पूरा देखने के लिए आज ही फ्लेक्सी टीचर ऐप सब्सक्राइब करें, जहां आपको मिलेंगे एनिमेटेड वीडियोस, डिजिटल बुक्स, टेक्स्ट बुक सॉल्यूशंस, नोट्स, डीपीपी और क्विज. और हाँ, फ्लेक्सी टीचर ऐप मोबाइल, टीवी और कंप्यूटर पर अवेलेबल है. और अगर आपके पास इंटरनेट नहीं है तो तुरंत ऑफलाइन सेट टॉप बॉक्स के लिए संपर्क करें. फ्लेक्सी टीचर, द वन यू नीडेड.